વેરી ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધ એચબી કાપડિયા ગ્રુપ ઓફ સ્કૂલ્સ મેમનગર, બિનિતા મહેતા આજે તમારી જોડે વાત કરી રહ્યું છું પેપર બાબતે. સોલ્યુશન. શું વિદ્યાર્થી મિત્રો, હવે કઈ ખબર પડી? 1 થી 6 ચેપ્ટર તમારે 50 માર્કની એક્ઝામ લીધી. તમને ફાવ્યું? કેવું લાગ્યું? તમને શું લાગે છે કે તમને આવડશે? હા, મેં હજી તપાસ્યા નથી, પણ જેવું તપાસીશ તરત જ હું રિઝલ્ટ મૂકીશ અને તમને કહીશ કે આવી રીતના જ બોર્ડમાં પેપર આવશે. 30% લેસ છે કોર્સ. અમુક અમુક વસ્તુઓ નથી પૂછી, પણ હું તમને બધી બતાવી તો દઈશ જ ગમે ત્યારે. વિદ્યાર્થી મિત્રો, આજે હું સોલ્યુશન બતાવું છું, તો પહેલા એક કામ કરીએ. તમારી પાસે ઓલરેડી પેપર હશે, છતાં પણ હું બોલું છું, બરોબર? 50 માર્ક આપણે 8મી તારીખે પેપર લીધું હતું. 8મી ડિસેમ્બર મંગળવાર 1 કલાકનું પેપર હતું 50 માર્કનું. જેમાં પહેલો સવાલ હતું કે વેબસાઇટમાં ચિત્ર ઉમેરવા માટે ખાલી જગ્યા વિકલ્પ પસંદ કરો. ઉમેરવું હોય તો હંમેશા ઇન્સર્ટ અને ચિત્ર માટે ઇમેજ. સો બી વિકલ્પ હતો ઇન્સર્ટ ઇમેજ. વેબ પેજનું શીર્ષક બદલવું છે. મેં આડી અવડી એટલા માટે પૂછ્યા છે કે બોર્ડમાં એવું નથી કે પહેલામાંથી જ પહેલો આવે, એવું નથી. સો મેં તમને સમજાવવા માટે મેં આડા અવડા કર્યા છે. વેબ પેજનું શીર્ષક બદલવા માટે ખાલી જગ્યા વિકલ્પનો ઉપયોગ થાય. ભાઈ, વેબ પેજ પર શીર્ષક બદલવું હોય તો હંમેશા એ છે તમારો જવાબ. ફોર્મેટ પેજ ટાઇટલ એન્ડ પ્રોપર્ટીઝ. ફોર્મેટ, એડિટ નથી, ફાઇલ નથી, ફોર્મેટ બદલો. બરોબર? અચ્છા, મને જોઈએ છે કમ્પ્યુટર પરથી વેબ. ત્રીજો સવાલ, વેબ હોસ્ટ પર ફાઇલોના સ્થાનાંતર માટે કમ્પ્યુટર પરથી આપણે કોઈ પણ ફાઇલો જો સ્થાનાંતર કરવી હોય તો મને ખાલી જગ્યાનો ઉપયોગ થાય તો એફટીપી પ્રોટોકોલ, ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ. વચ્ચે વાત થયેલી કે પ્રોટોકોલ એટલે સુધારા ધોરણ નિયમ. વેબસાઇટ, વેબ પેજ તો એચટીટીપી. તમને ખબર છે કે કમ્પ્યુટર પર ગમે તેટલી વસ્તુઓ ગમે તે કામ કરી શકાય. મેલ કરી શકાય છે, વેબ પેજ કરી શકાય છે, હે ને વિદ્યાર્થી મિત્રો? ફાઇલ ટ્રાન્સફર કરી શકાય છે. તો દરેક કામ માટે જુદા જુદા પ્રોટોકોલ, ધારાધોરણ અને નિયમ. મેં તમને કહેલું કે અહીંથી જો આપણે અહીંથી ક્યાં જવું હોય, રેલવે સ્ટેશન, તો આપણી પાસે શું છે? ટ્રાફિક સિગ્નલ જે આપણને અટકાવે છે. બરોબર? પ્રોટોકોલ, ધારાધોરણ, નિયમ. પણ આપણે અમદાવાદથી બોમ્બે જવું હોય તો આપણને ટ્રાફિક સિગ્નલ કામ નથી આવતા. ત્યાં આગળ શું કામ આવે છે ખબર છે ને? રેલવેના સિગ્નલ્સ, હે ને? તો બસ એટલે એને પ્રોટોકોલ કહેવાય. ચોથું, નીચેનામાંથી કયો ટેબ ઇન્સર્ટ ટેબલના ડાયલોગ બોક્સ કમ્પોઝરમાં દેખાય? ક્વિક નહીં, કોલમ્સ નહીં, રોઝ નહીં, ક્વિકલી, પ્રિસાઇસલી. બરોબર? તો ક્વિકલી આવે છે ડી. ડી ફોર દિલ્હી. પાંચમું, ઇમેજ ડાયલોગ બોક્સના કયા વિકલ્પની મદદથી ચિત્રની ઊંચાઈ, પહોળાઈ બદલી શકાય? વિદ્યાર્થી મિત્રો, ડાયલોગ બોક્સના કયા વિકલ્પની? તો ડાયમેન્શન્સથી આપણે બદલી શકીએ. બરોબર વિદ્યાર્થી મિત્રો? ચોક્કસ. હવે તમને ખ્યાલ હશે કે આપણે અહીંયા તમને આધુનિક યુગમાં શું પ્રચલિત થઈ રહ્યું છે. તમને બધાને ખબર છે કે નેટ બેન્કિંગ. નેટ બેન્કિંગનું બીજું નામ શું છે? તો ઇલેક્ટ્રોનિક બેન્કિંગ. એ અથવા બી. બરોબર છે? છઠ્ઠામાં સી વિકલ્પ છે. ઇન્ટરનેટ પર કયા પ્રકારની પ્રતિકૃતિ સૌથી વધારે જોવા મળે? તમે જ ખરીદ્યું છો B2C. B2C ખ્યાલ આવી ગયો? બિઝનેસ ટુ કન્ઝ્યુમર. આઠમું, ઈ કોમર્સ મોડલમાં વધુ પારદર્શિતાને કારણે વધુ કાર્યક્ષમતા. પારદર્શિતા તો મેં તમને બહુ જ કહેલું. B2B, બે ભાગીદારો એકબીજા જોડે વાત કરી શકે એના માટે. તો B2B એ છે જવાબ. ઓનલાઈન બેન્કિંગ, મકાનની લે વેચ, પરિવહન તો B2C. B2C જવાબ. નવમામાં પેજ નંબર 82માં ખાસ જોજો, બધી જગ્યાએ C2C કરીને આવે છે. કારણ કે મકાનની લે વેચ આવે એટલે તમને એમ જ થતું હશે કે હા ભાઈ, ગ્રાહકથી ગ્રાહક. નો, B2C છે આ. પેજ નંબર 82માં જોઈ લેજો. બરોબર? નવમામાં ડી, દિલ્હી. હરાજી માટે ઓનલાઈન વેબસાઇટ પર મૂકેલ વસ્તુ વેચવા માટે સૌ પ્રથમ શું કરવું પડે? તો વિદ્યાર્થી મિત્રો, તમારે નોંધણી કરાવવી પડે. કોઈ બી જગ્યાએ કરવું હોય તો નોંધણી. એ 11માં, ઈ કોમર્સમાં મૂળભૂત રીતે ધ્યાન પર લેવા જેવી બાબત કોની છે? તો સુરક્ષા. સુરક્ષા હોવી જ જોઈએ.
સી 12માં ખાલી જગ્યા આપણને વાપરવા માટેની રૂપરેખા કે ઢાંચો પૂરો પાડે તો ડેટા એબ્સ્ટ્રેક્શન. 6થું ચેપ્ટર ડેટા એબ્સ્ટ્રેક્શન, ડી ફોર દિલ્હી. 13મું પોલીમોર્ફિઝમ એટલે શું? પોલીમોર્ફિઝમનું 3 નામ છે: અનેક સ્વરૂપ, બહુરૂપતા, એક કરતા વધારે મેથડના નામ સરખા હોય એને પોલીમોર્ફિઝમ કહેવાય. તમામ. જ્યારે એક ક્લાસના ઓબ્જેક્ટ એટલે 13માં જવાબ છે ડી, તમામ. જ્યારે એક ક્લાસના ઓબ્જેક્ટ બીજા ક્લાસના ઓબ્જેક્ટ બનેલા હોય ત્યારે તેને શું કહેવાય? એગ્રીગેશન અને કમ્પોઝિશન, એટલે સી જવાબ છે, બંને કહેવાય. આપેલામાંથી કયો વિકલ્પ પોલીમોર્ફિઝમ વડે પ્રાપ્ત થતું નથી? પોલીમોર્ફિઝમ મેથડ ઓવરલોડિંગ, ઓપરેટર ઓવરલોડિંગ. પણ કયો ના થાય તો ડેટા હાઇડિંગ, ડી છે, ડી વિકલ્પ. કોઈ ક્લાસ 16મું કોઈ ક્લાસ જ્યારે અન્ય ક્લાસના ઓબ્જેક્ટ ધરાવતા હોય, જ્યારે અન્ય ક્લાસના ઓબ્જેક્ટ ધરાવતા હોય તો એને શું કહેવાય? તો વિદ્યાર્થી મિત્રો આ બહુ જ ઓનર ક્લાસ કહેવાય. એને ઓનર યાદ છે એના 3 નામ: સબ્જેક્ટ, ઓનર. ઓકે. 17મું ખાલી જગ્યા બે ક્લાસ વચ્ચેનો અજોડ સંબંધ એટલે કમ્પોઝિશન. અજોડ, ન તૂટે એવો સંબંધ. બરોબર. ફોર્મ મુલાકાતીની વિગતો દાખલ કરવા વિશે વધુ. સંવાદન અને નિયંત્રણ, પહેલું જ પાનું છે સંવાદન અને નિયંત્રણ, એટલે સી જવાબ છે, એ એન્ડ બી. ફોર્મમાં રેડિયો બટન, ચેકબોક્સ, ટેક્સ્ટબોક્સ જેવા વિવિધ ક્ષેત્ર ઉમેરવા માટે કયા એલિમેન્ટ કયું છે? એલિમેન્ટ એટલે ઘટક. ટેગ તો ઇનપુટ આવે 19માં, ડી દિલ્હી. કમ્પોઝરમાં બેકગ્રાઉન્ડ રંગ બદલવા માટે ફોર્મેટ, પેજ, કલર્સ અને બેકગ્રાઉન્ડ વિકલ્પ આપતા ડાયલોગ બોક્સ પૂછ્યો નથી. ડાયલોગ બોક્સમાં કયો વિકલ્પ? તો યુઝ કસ્ટમ કલર્સ, બી આવે, બી ફોર બોમ્બે. આપેલામાંથી કોને CSS ની વાક્ય રચનામાં એક વિશિષ્ટ નિશાની તરીકે? તો નિયમ, રૂલ્સ એક વિશિષ્ટ નિશાની. જાવાસ્ક્રિપ્ટમાં ડોક્યુમેન્ટ ડોટ રાઇટ માં ખાલી જગ્યાએ ઓબ્જેક્ટ પૂછે એટલે ડોક્યુમેન્ટ, અને મેથડ પૂછ્યું હોત તો રાઇટ, વચ્ચે ડોટ આવે. ખાલી એટલે અહીંયા ડોક્યુમેન્ટ 22માં બી. 23માં ખાલી જગ્યા વેબસાઇટ, વ્યવસાયથી ગ્રાહકની તો amazon.com, ડી દિલ્હી. કોમર્સ શેના જેવા કોઈ પણ મોબાઈલ સાધન દ્વારા? તો બધું મોબાઈલ ફોન, સ્માર્ટફોન, ટેબ્લેટ, પામટોપ, પીડીએસ, તમામ, ડી ફોર દિલ્હી, તમામ. વાયરસ, વર્મ, ટ્રોજન હોર્સ જેવા દૂષિત કોડને શોધી અટકાવી દૂર કરવાની પ્રક્રિયા કરતા પ્રોગ્રામને શું કહેવાય? તો એન્ટીવાયરસ સોફ્ટવેર. 25માં એ એન્ટીવાયરસ સોફ્ટવેર. 26માં ખાલી જગ્યા જાતે સક્રિય બને અથવા ઉપયોગ કરતા કોઈ પણ સ્થાને ક્લિક કરીએ મેલિશિયસ કોડ, દૂષિત કોડ કહેવાય, દૂષિત કોડ, બી બોમ્બે. 27 ખાલી જગ્યાએ હયાત વેબસાઇટ પર કરવામાં આવતી ઇલેક્ટ્રોનિક ભાંગફોડિયા પ્રવૃત્તિ, સાયબર જંગાલિયાત, સાયબર વેન્ડાલિઝમ, એટલે સી જવાબ છે. 28માં કમ્પ્યુટરની જે ભાષાઓ ઓબ્જેક્ટના ખાલી જગ્યા ઓબ્જેક્ટના 4 ગુણધર્મ છે. યાદ આવ્યા કયા કયા? હેને? ડેટા ઇન્કેપ્સ્યુલેશન, એબ્સ્ટ્રેક્શન, શું પોલીમોર્ફિઝમ, અને કયું છેલ્લું કયું? ઇનહેરિટન્સ. ઓકે, ફાઇન, સરસ. ઓબ્જેક્ટને ઓળખવા માટે લાક્ષણિકતાની કિંમત વાપરીએ તો આ કિંમતોને સ્ટેટ કહેવાય, સ્ટેટ, સી. 29માં સી. 30માં ઓબ્જેક્ટનું વર્ણન કરતી જુદી જુદી લાક્ષણિકતાઓ. ઓબ્જેક્ટનું વર્ણન કરતી જુદી જુદી લાક્ષણિકતાઓ. ડેટા ટાઈપ, લાક્ષણિકતાઓને ડેટા ફીલ્ડ એટલે બી કહેવાય, બી ફોર બોમ્બે. ઓબ્જેક્ટ આધારિત પદ્ધતિમાં એવા પ્રકારની રચના કે જેના વડે ડેટા અને મેથડ સામે રક્ષણ પૂરું પાડવામાં આવે તેને ડેટા ઇન્કેપ્સ્યુલેશન. બરોબર. એ ઇનહેરિટન્સ, બે ક્લાસ વચ્ચે ખાલી જગ્યા સંબંધ ધરાવે ઇઝ અ કાઇન્ડ ઓફ એક પ્રકારનો એ એન્ડ બી, એટલે સી જવાબ છે. 33માં ખાલી જગ્યા પ્રોગ્રામ, ઈમેલ સંદેશ, ઉપયોગકર્તાનું લોગિન. પ્રોગ્રામ એટલે સ્નીફર એક એવો પ્રોગ્રામ છે, સ્નીફિંગ ક્રિયા કહેવાય. અચ્છા. 34 હુમલાખોર ઉપયોગકર્તાના કમ્પ્યુટર અને તેના નેટવર્ક જોડાણને લક્ષ્ય બનાવી તેનો ઉપયોગ કરતા અટકાવે. કયું? તો સેવાના અસ્વીકાર રૂપે આક્રમણ, ડેનિયલ સર્વિસ ઓફ એટેક. બરોબર. 34માં બી. 35 સંસ્થાના નેટવર્ક અને બહારની દુનિયા વચ્ચે સામાન્ય રીતે ઉપયોગમાં લેવામાં આવતી નેટવર્ક સુરક્ષા સીમાને ફાયરવોલ કહેવાય, ફાયરવોલ. બરોબર. વિદ્યાર્થી મિત્રો આ બહુ જ ફાઇન રીતે કરાયેલું. સી બૌદ્ધિક સંપત્તિની સુરક્ષામાં બધું જ આવે, પુસ્તકો, સોફ્ટવેર, કોપીરાઇટ, ટ્રેડમાર્ક, વેબ પેજ, વિડીયો, તમામ, એટલે જવાબ છે તમામ.
ડી દિલ્હી. ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગની શરૂઆત થઈ હતી 1960. ક્યારે પ્રખ્યાત થઈ? 1980 ના મધ્યના દાયકામાં. બરોબર. તો 1960 એટલે બી છે. 37માં બી ફોર બોમ્બે. નિશ્ચિત કાર્યને પાર પાડવા પુનઃ ઉપયોગમાં લઈ શકાય તેવા કોડના બ્લોકને રૂટીન, એને ફંક્શન, વિધેય, રૂટીન, ચોક્કસ ઓપરેશન, એ છે નામ. 38માં એ. સબમિટ ઘટના માટેનો ઇવેન્ટ હેન્ડલર પૂછ્યું. એકલું ઇવેન્ટ કે તો સબમિટ, અને ઇવેન્ટ હેન્ડલર એટલે ઓન આવે, ઓન સબમિટ. વિદ્યાર્થી મિત્રો 39માં બી બોમ્બે. 40 બહુ વાત કરવી છે. આ બોર્ડમાં સવાલ પૂછાયેલો, પણ કોઈ નો સાચો નહીં સિવાય આપણી સ્કૂલ. એટલે જ આપણી સ્કૂલ વાળા વધારે આગળ. ઇઝ એને એન. હવે તમે વાંચો ને, સવાલમાં જ એન નાનો છે, 2 એન કેપિટલ જોઈએ, અને જાવા સ્ક્રિપ્ટ હંમેશા કેપિટલ અને સ્મોલ ને ગણકારે, તો આ સવાલ જ ખોટો છે. જો એવું લખીએ એના જેવું તો એરર આવે. આ ફંક્શન જ નથી. ઇઝ એને એન આંતર પ્રસ્થાપિત ફંક્શન. તમને ખબર છે કે 2 એન કેપિટલ છે વિદ્યાર્થી મિત્રો, એટલે એરર. 40માં સી એરર. 41માં વેબસાઇટમાં કેવા પ્રકારની માહિતી હોવી જોઈએ? વિદ્યાર્થી મિત્રો આ બહુ વાત કરવી છે. સંપૂર્ણ અને સુસંગત માહિતી હોવી જ જોઈએ. 53માં પાને પહેલો જ પેરેગ્રાફ માહિતી. બરોબર. અને સામાન્ય અને વિસ્તૃત વર્ગ હોવા જોઈએ. વર્ગ ચોક્કસ. 42માં એટલે અહીંયા 41માં બી બોમ્બે. 42માં ટેબલ ડાયલોગ બોક્સમાં કયો વિકલ્પ સેલ વચ્ચેની જગ્યા નિશ્ચિત કરવા માટે સ્પેસિંગ છે? સ્પેસિંગ. ચોક્કસ વિદ્યાર્થી મિત્રો સી. ડિજિટલ તકનીકની સહાયની દર્શકની અભિરુચ અનુરૂપ ખાલી જગ્યા દ્વારા સમાચારોને બ્રાઉઝરની સંરચના. સમાચારો હંમેશા બ્રાઉઝર દ્વારા. 43માં એ. 44 ભારતીય રેલવેની વેબસાઇટ www.irctc.co.in હંમેશા માર્કેટિંગ અને વેચાણની. માર્કેટિંગ અને વેચાણ. બરોબર વિદ્યાર્થી મિત્રો. 44 ભારતીય. અને આ વસ્તુ તમને એવું થાય છે કે ભારતીય રેલવેની વેબસાઇટ 2 જગ્યાએ તમને બતાવ્યું હતું કે ભાઈ આ ક્યાં ક્યાં બતાવ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો તમને લોકોને આ માહિતી સેવામાં નથી બતાવ્યું. તમને લોકોને ખ્યાલ હશે કે આ વસ્તુ આપણે, તમને એમ થશે કે ભાઈ આ અમને કઈ દેખાતું નથી, ક્યાં આગળ આવ્યું છે, શાના દ્વારા આ કરી શકાય, ક્યાં કેવી રીતે થાય છે. તો તમે બધાએ જોયું છે કે અહીંયા જ્યારે આપણે ઇલેક્ટ્રોનિક વર્તમાનપત્ર, ઈ કોમર્સનો પરિચય, ઓનલાઈન હરાજી, માર્કેટિંગ અને વેચાણ. તો માર્કેટિંગ અને વેચાણમાં રેલવે ટિકિટની ઓનલાઈન આકૃતિ 4.4 76માં પાને ઓલરેડી આપ્યું છે. ઓલરેડી એ આપી છે. ભલે તમને એ નથી બતાવ્યું તો તમને તરત જ ખબર પડી જાય. અને 75માં પાને એનું ડિસ્કશન કર્યું પણ છે છેલ્લા પેરેગ્રાફમાં. સો આના માટે બધાને નહોતું ફાવતું કે માહિતી સેવા સમજતા હતા. તો 44માં બી ઓનલાઈન હરાજીની સુવિધા. આપણી વેબસાઇટમાં જે ઉપયોગ કરતા વેચવા મૂકેલ વસ્તુ માટે બોલી લગાવે તો બધાને આવડે, બોલી લગાવનાર કહેવાય. 45માં સી. 46માં કયો ઈ કોમર્સનો ફાયદો નથી? બધો ફાયદો છે. 24x7 ઝડપ, ઓછી કિંમત પર સુરક્ષાનો ફાયદો નથી. સુરક્ષા એટલે બી. 47 ખાલી જગ્યા એટલે અન્ય વ્યક્તિ હોવાનો સ્વાંગ ભરવો, તો છેતરપિંડી, છદ્મવેશ પરનું માસ્કરેડિંગ તમામ કહેવાય. તમામ એટલે ડી. પ્રોગ્રામિંગની રીતને આપણે કેટલા પ્રકારમાં વહેંચીએ છીએ? 2. ઓબ્જેક્ટ આધારિત અને સ્ટ્રક્ચર આધારિત. ઓબ્જેક્ટ આધારિત પદ્ધતિમાં આપનું કેન્દ્ર બિંદુ ઓબ્જેક્ટ હોય, ઓબ્જેક્ટ. અને ક્લાસ એટલે તમામ એક સરખા ઓબ્જેક્ટનું વર્ગીકરણ, જુદા જુદા ઓબ્જેક્ટની બ્લુપ્રિન્ટ, બહુવિધ ઓબ્જેક્ટનું ટેમ્પલેટ એટલે તમામ આવે વિદ્યાર્થી મિત્રો. સો 50 તમે ટીક કરી લીધા પરફેક્ટ રીતે. સો તમને બિલકુલ ક્લિયર થઈ ગઈ. અને હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે તમે પોતે કેટલું કરી શક્યું. બરોબર વિદ્યાર્થી મિત્રો. બસ આટલું જ છે કે હું તમારી જોડે આટલી સરસ રીતે આના માટે જ કહેતી હતી. ઓકે વિદ્યાર્થી મિત્રો.